હાલો ગાઈસ, તો કાનાએ મને એવું કીધું હતું કે હાલ રીના હું તને બારે લઈ જાઉં, પણ ક્યાં એ ચોખવટ નહોતી કરી કે આજે ક્યાં ક્યાં લઈ જાય છે એ તમને બતાવું. જ્યાં લઈને આવ્યા છે એ બતાવું. જો અહીંયા સહજાનંદ શોપ છે, દુકાન છે, મને ત્યાં લઈને આવ્યા છે. તો આપણે જાશું, આપણે અંદર જાશું ને વિઝિટ કરીએ. કાકા છે ને, જો આ ક્યાં લઈને આવ્યા છે. જો એ દાદા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? ક્યાં છે ઉમાભાઈ? ઈ તો હું કહું લે ક્યાં છે દાદા જો એકલા માથાકૂટ કરે. અરે એવું છે. જો દાદાનો છોકરો ખોવાઈ ગયો ઉમેશભાઈ, મળતો નથી. જે કોઈને મળે ને કોમેન્ટ કરજો કે અહીંયા છે ઉમેશભાઈ. ઉમેશભાઈ મળશે એટલે આપણે એને વ્લોગિંગમાં લેશું, પણ હાલ ફિલહાલ ખોવાઈ ગયો છે. હું કેવું તમારું? સાચી વાત ને દાદા? જો દાદાની શોપ આખી ભરેલી છે. બેહો બેહો બે જો ઓલા નો લાવ્યા લાવી તો ખરા, ભાણકીને નહીં. જો આવું છે, પણ લાઈટો ઓછી છે. ઓય દાદા, લાઈટો કરો ની. જો લાઈટો કરી છે, પણ તો બી આવું આવું આવે છે. આટલું બધું મસ્ત મજાની કરિયાણાની દુકાન છે. કાનાના ફ્રેન્ડની શોપ, એના પપ્પા છે, એટલે આપણે કીધું છે કે દાદા જે મારી દુકાને બેસે છે, ઉમેશભાઈ, આ એની છે અને આ એમના પપ્પા છે. જો અને જો એ હિસાબ કરે છે 90 રૂપિયા અને કસ્ટમર છે તો હિસાબ કરે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો તમે બ્લોગમાં, બહુ મજા આવશે. આખો દિવસ શું કરું છું એ જોવા માટે. હો ને, જો આ છોકરી ગુડિયા સામું જોવે છે કે શું કરે છે. કાનજી મહારાજ મને ક્યાં લઈ જશે ની ખબર નથી. આ નેરવાળો રસ્તો પૂરો જ નથી થતો ગાઈસ. આ કામરેજ નજીક આવી ગઈ છું, કામરેજની પાસે આવી હતી, પણ હજી રસ્તો પૂરો નથી થતો. તમે જોઈ શકો છો. જો આપણે એને પૂછીએ, ઓય કાના, કાનો ક્યાં લઈ જાવ છો? કામરેજ શું લેવા? આ મને એવું કહે છે કે લોંગ ડ્રાઈવ પર લઈ જાવ છું કામરેજ, પણ રસ્તો પૂરો જ નથી થતો. જો ગાઈસ, તો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. કેટલા સ્ટેશન લઉં છું હું કરું છું જોવા માટે. ફાઇનલી ડાયમંડ રોજ નર્સરીમાં મને લઈને આવ્યા છે કાનજી મહારાજ. અને હવે નર્સરીમાં શું કામ લાવ્યા છે મને નથી ખબર, આપણે જોઈએ. તો તમે છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. જો બતાવું તમને. જો નર્સરીમાં આવી રીતના છે બધા મસ્ત મજાના રેડીમેડ નાના નાના ઝાડવા, બધા જ વેરાયટીના તમને મળી જશે. અને બહુ મસ્ત મસ્ત છે, ઉછેર કરેલો, કલમ વાળેલી, એ રીતના તમને મળી જાય ડાયમંડ રોજ નર્સરીમાં. તો એ આવેલી છે નેરવાળા રસ્તા ઉપર. જો કાનજી મહારાજ ગયા છે આગળ, તો હવે હું એની પાસે પાસે હાલી જાઉં છું ધીમે ધીમે, કે એ શું લેવા આવ્યા છે જોઈએ. તો મારા દ્વારકેશ મને બોલા, આવડે આવી જા, આગળ આવી જા. આજ તો દ્વારકેશ ગેટે ઊભો છે, એને નથી આવવું. અને કાનજી જો ગોતવા માંડ્યા છે, આપણે પૂછીએ ને કે શું ગોતશે એ. બરાબર, નર્સરીની આખી વિઝિટ કરશું, જોશું. મસ્ત મજાનું લોકેશન અને ચારે બાજુ હરિયાળી હરિયાળી છે, મસ્ત મજાની. કાના શું લેવાનું છે નર્સરીમાંથી? કાનું શેના? તો કમરકના એના રોપડા લેવાના છે એવું કહે છે કાનજી, હે ને કાને? તો આ લાઈનમાં તો કમરક નથી. એ ભાઈ એમ કીધું કે બાજુની લાઈનમાં છે, તો આપણે જઈશું બાજુની લાઈનમાં નાના નાના રોપડા જોવા માટે. જો કેટલા મસ્ત મસ્તના છે બધા. આ બધા રોપડા જ છે, બહુ મસ્ત મસ્તની છે. ને નર્સરી બહુ મોટી છે, મસ્ત છે, નાની નથી. શાહ પાડેલે મસ્ત મસ્તની લાઈનો ગોઠવેલી છે. જો મારા કાનજી મહારાજ કઈ લાઈનમાં જતા રહ્યા? એટલે મને મૂકી મૂકીને અહીંયાથી ગળકી ગયા. હું એની વાહે ગઈ ને તો અહીંયાથી ગળકી ગયા, પાછળથી ગળકી ગયા. જો હવે બતાવે છે, આ કમરકના છે. જો આ કવડા થાય ત્યારે આવે કમરક. ક્યાં છે નીચે? જો નાનું છે ને તો મસ્તીનું કમરક પણ આવી ગયું છે. જો એવા છે આ કમરક, નાના એવામાં આવ્યા હતા. હા, તો આ કલમ વાળેલું છે કે આ કલમ વાળા છે. જો તો આ ભાઈની જ નર્સરી છે, ઊભા છે ને ભાઈની જ છે, કલમ વાળા છે મસ્ત. અને આપણે જોઈએ હવે આગળ બીજા હું લઈ છે કાનો એ જોશું. તો તમે બન્યા રહેજો. ખટુમરા ગોતે છે. એ કેવા ખટુમરા કાના? હે કાનો? નાના 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 મસ્ત ના ખાટા મીઠા ખટુમરા.
નો હવે લે છે ઈ તો અંજીર છે ને એ અંજીર છે જો આ ક્યાં ક્યાં રોપ લઈને એનું આજે કોઈ નક્કી નથી. મને શું કીધું હતું ખબર? હું લોંગ ડ્રાઈવ પર લઈ જાઉં છું અને લઈ આવ્યા છે મને નર્સરીમાં. હે તો કયું લેવાનું નક્કી કર્યું, ડિસાઈડ કર્યું? આમાં બી લેવું છે. જો આ તો અમે ફાઇનલ કરી દીધું છે, કમરક છે. આ નાનું એવું છે, કમરક લઈ લીધું છે, એ અમે ડન કરી દીધું છે. બરાબર છે. અને હવે બીજા ગોતે છે કાનો. તો કાના કમરક નાના ખટુંબરા સોરી એનું પણ લેવું છે. અચ્છા નાની બેગમાં હોય તો નાનું ગોતીએ છે નાનો રોપ, કેમ કે ગામડે લઈ જવાના છે. નાના રોપ લઈએ ગામડે એને ઉછેર કરવાનો છે. કાનજી પછી હું વાવીને આવવાના છો ગામડે? ઓહો બગીચો કરવાના છે તો મસ્ત મજાની. પછી અમે દિવાળીએ જઈએ ને ત્યારે ફૂલ એન્જોયમેન્ટ કરીએ ને મજા આવે એમ. તો મને પપ્પુ દીધા, જો આ પકડવા ખાઈ લે તું ભૂખી થઈ હોય તો. હવે બીજી લાઈનમાં જઈએ છે. જો બધા ઘણા એમ કહો ને કે પેમેન્ટ વગર થાય, પેમેન્ટ વગર કાંઈ ન થાય. પેમેન્ટ તો કરવું જ પડે કન્ટિન્યુ. જો આવું ન હોય, થોડાક તો રિઝનેબલ રાખવા જોઈએ. પણ એ ભાઈ મારા રિઝનેબલ નથી રાખ્યા છો તમે. અને સામેથી પાછા એ ભાઈ મને એમ કહે છે કે મારી નર્સરીની ચેનલ હાલે છે. પાણી છે જાને આપી લે ગોતવા માંડ્યા કાના? અહીંયા પડશો તમે અહીં આ બસ હે કાનું હું ગોતવા માંડ્યા? સીતાફળ તો કાનજી મહારાજ સીતાફળી ગોતે છે. લપસે હો અને સીતાફળી ગોતે છે મસ્ત મજાની. એમ નહીં જોજે લપસે મસ્તની સીતાફળી જોવે છે. અને અહીંયાથી આમાં જો સીતાફળી આ હું છે ડેડી? સીતાફળી જોવે છે તાર ડેડી. ડેડી પાણી પીવું છે. હા પીવરાવે હમણાં. સીતાફળી ગોલ્ડન કેવી હોય મને નથી ખબર, પણ સીતાફળ આવશે પછી કેવું આપણે કેવી છે એમ. બરાબર જો ક્યાં લાગેલા છે. તો ગાઈસ એણે કીધું કે સીતાફળ આગળ લાગેલા છે, તો આપણે બીજી લાઈનમાં ગયા છીએ. સ્પેશિયલ ગોલ્ડન સીતાફળ આવ્યા છે એમ કીધું એણે. એ જોવા માટે આપણે બીજી લાઈનમાં આવીશું. તો આમાં તો મને તો બીકણા આવે, કેમ કે ક્યાં છે ક્યાં મારી પાસે? આ ફૂલ આવ્યું દેખાય? આ મોરિયું ફૂલ જો દ્વારકેશ ના હાથ પાસે દરકેશ આગો જા હાથ પાસે. આમ મોટા પાસે દ્વારકેશ એના એનું મોઢું છે ને ત્યાં જો સીધું આમ ફૂલ દેખાય. આગળ હાલ થોડોક દ્વારકેશ હા જો ઈ બસ હા કાન પાસે તારા હા દેખાણું. અહીંયા ફૂલ આવેલું છે. અત્યાર સુધી તો ગોઈતું મેં, મને દેખાણું નહોતું એટલે હું કન્ફ્યુઝ હતી, ગોતતી હતી. બરાબર. અને જો ફૂલ મસ્ત મજાના બેસી ગયા છે અને મસ્ત આવ્યા છે. તો ફૂલ તો બેસી ગયા છે, પણ હવે કાનજી ગોતે છે. કાનજી કેમ થાય કેમ થાય? બાકી આપણે કાલ તો જમરૂખડી ઉડાઈ દીધી હો અમે. 12 મહિનાવાળી ફૂલ આમ રૂ જેવા પોચા આવતા હતા ને જમરૂખ 12 મહિનાવાળી, એ મેં કાલે કાપી નાખી છે ને ઉડાઈ દીધી છે જમરૂખડી. કેમ કે મારી જમરૂખડીને કોકની નજર લાગી ગઈ હતી એટલે મેં ઉડાવી દીધી છે. તો ચલો ગાઈસ આપણે એ ફાઇનલ કરી દીધું છે સીતાફળનું. એક ઈ બી કમ્પ્લીટ ફાઇનલ કર્યું છે. આંબળાનું કરમડાનું નથી કર્યું, પણ આપણે કમરકનું ફાઇનલ કરી દીધું છે. 2 ફાઇનલ કર્યા છે, કમરક છે અને સીતાફળી છે. જો છોટાને પાણી નહોતું જોડતું, જો પાણી મસ્તનું હવે પાણી પીવા આવી ગયો છે. પાણી ક્યારનો પાણી કરતો હતો, ક્યારનો એ તરસો થઈ ગયો હતો. પાણી એટલે ભરતો થાય મમ્મા હાટું. તો હારો હું મેં કીધું થોડુંક પી લો. બરાબર ને? શું કેવું તમારું? જોઈ ભરે છે મારા હાટું. તો કન્ટિન્યુ બન્યા રહેજો તમે વ્લોગમાં. ગાઈસ ફાઇનલી ઝાડવા લઈ લીધા છે અને ઝાડવા લઈને જાય રોપડા છે બાકી મોજ. ફૂલ તોડી લીધું. જો ઈ હુઈ જાય છે. જો અને જાનો કહે છે કે મેં ફૂલ તોડી લીધું છે. એણે ફૂલ તોડી લીધું ને આમ જો કેવા હુઈ જાય સમજે ને. પવનની બહુ મજા આવે છે ઝાડવાને ને રોપડાની તે. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. કાનાએ ગાડી ઊભી રાખી દીધી છે અહીંયા. શું કામ રાખી છે તો આપણે પૂછીએ. હે કાના શું કરવા માંડ્યા? કાનજી શું કરવા માંડ્યા? જોયું એ આગળ મારા બાજુ પવનની બહુ આવતી હતી તો કાનો મીંડો છે કટકટ કાપવા માંડ્યા છે. જોઈ શકો છો તમે ને. હોટી કાઢી લીધી એણે જો. અને આમ જો આ કૂતરા લોકો આવી ગયા. જો આ શું કરવા અહીંયા ઊભા રહી ગયા છે. ફાઇનલી ગાઈસ હવે આવી ગઈ છું ઘરે.
રોપડા ને એવું લઈને મસ્ત મજાની એમ તો કાનજી મહારાજ બેસી ગયા છે. કાના કેમ હેર ઊંચા થઈ ગયા છે? મમ્મી ઘડી પર વાળ કેમ ઊંચા થઈ ગયા છે? ઘડી પર માતાજીનો લઉં છું હા હે કાના ક્યાં લઈ ફોન જાય ગાડી છે? હતા ને એટલે થાકી ગયા છે પૂરેપૂરા એટલે કઈ જવાબ નથી દેતા. આમ જો ઓલાને કહે છે તોફાન નહીં કરતો, બહાર રમવા જાય છે ને તો ચલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હજી શું આગળ એક્ટિવિટી કરીશ ને શું કામ કરીશ ઈ જોવા માટે. ફાઇનલી કાનજી મહારાજ બહાર ગયા હતા, પાછા ઘરે આવીને ફ્રૂટ ને એવું લેવા ગયા હતા. તો કાનજી મહારાજ મારા માટે પફ અને ડોડા મકાઈ શેકેલી અને કાચી લઈ આવ્યા છે હે ને કાના? અને પાછી આજે સિંગ આવી ગઈ જો. એટલે સિંગ તો મારા ઘરે રોજ હોય જ. ખલેલા સિંગ બધું વગેરે વગેરે આવી ગયું છે. તો મેં છે ને પફ એક ખાઈ લીધો છે અને હવે ખાશું મકાઈ શેકેલી. સેવડાની મકાઈ પણ લાવ્યા છે કાનજી મહારાજ. કાના લાવ્યા ને? કેટલા કિલો લાવ્યા? જો છે ને મસ્તીની કુણી કુણી એક નંબર છે ચેવડાની મકાઈ, જોરદાર છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હવે પાછો અડધો પફ કાનાએ મૂક્યો છે. કાનો બહુ ચીટિંગ કરે છે મારે રામ જો. કર્યું ને ચીનું ખાવા મળી પગ દવા પીધી 6 વાગ્યાનો ટાઈમની છે. એ લે એ દવા તો મને ભૂલાઈ ગઈ. જો હાલો દવા પીવી પડશે હો હવે આપણે, કેમ કાનજી મહારાજ ખીજાય છે ને ગુસ્સે થઈ ગયા છે ફૂલે ફૂલ. જો કાના કેમ ગુસ્સો કરો છો યાર? 6 વાગ્યાની દવા પી લ્યો પેલા. તો જો હું દવા પીવું છું. જો છે ને મારા હાથમાં દવા છે ને? હા તો ચલો હવે ખાતા ખાતા વચ્ચે દવા પીવાની છે, પાછી ખાવાનું ચાલુ કરવાનું છે. હવે ગાઈસ ડોડા ને એવું બધું ખાઈ લીધું છે. હવે કાનો એ બધું શું કીધું ખબર છે તમને? કાનો કે મારે ગામડે જવું છે. મેં કીધું હા કેમ? તો મારા કાકાજી હારાના છોકરીનો ચાંદલો છે, એનો ફોન આવ્યો હશે. એટલે કાનો કે ગામડે જવું તો કપડાં ઇસ્ત્રી કરી દે. બોલો હાલતી ટાણી મારે કપડાં ઇસ્ત્રી કરાવ. અમારે બધું કાનાને છે ને આટલું અર્જન્ટ હોય ને તો વહેલા કહે જ નહીં. વહેલા કહે ને તો આપણે તો કંઈક તૈયારી કરી રાખીએ, પણ આ વહેલા બોલે જ નહીં. કલાક અગાઉ કહે. પહેલેથી એવું જ કામ કરે છે. તમારા ઘરવાળા આવું કરે છે કે કોમેન્ટ કરજો હો. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં.